કાલ જોડો તો એતો બ્રેક તો લાગ દે અને બ્રેક તો મળે નહીં. તો ગાઈસ અમે જઈ રહ્યા છે સુરત. આ ફૂલ વિડીયો તમે જુઓ. અમે હનુમાન દાદાના મંદિરે જયેલા છે સુરત દરિયા કિનારે. કયું ગામ અહીંયા બાજુ કશે લખેલો આવતો છે કેમ કે મને ગામ ભૂલી જાય છે. તો આ વિડીયો તમે અડધા આવીને ચાલુ કર્યો કેમ કે વધારે વિડીયો લાંબો નહીં 6 મિનિટનો આવે. અને આ મંદિર તમને બતાવે કેવું મંદિર છે હું છે હું નહીં જાય તમને કહાની બી કહી દેવા. એની કહેવા તો કઈ નહીં આગળ વિડીયોમાં કહી દેવા. તો ભાઈઓ તથા બહેનો અમે પહોંચી ગયેલો હતા જૂના હનુમાન દાદાના મંદિર પાસે જે જૂના હનુમાન મંદિરના નામે પ્રખ્યાત છે. આ દાદી પરથી અમે પ્રસાદી બધી લઈ લીધી. નારિયેળ ઘર ને એવું લેવાનું હોય તે લઈને પછી એટલે એ લોકો લ્યા કરતા મેં બેસીને તડકો શીખ્યા કરતો હતો. તો ચાલો તમે આગળ દર્શન કરી લો હનુમાન દાદાના. અહીંયા શંકર ભગવાન મંદિર છે. ના જૂના હનુમાન દાદાનું મંદિર છે. અંદરનું તો તમે સીન જોયો જેવું મૂર્તિ સાથે જે તમે રીલમાં જોઈ લો હતો. અહીં મેં છે ને રીલ એટેચ કરું તમે આખું જોઈ લો. ગુજરાતના આ મંદિરનો ગોળ ખવડાવવાથી ના બોલતું કે તોતરું બોલતું બાળક બોલતું થઈ જાય છે. જો તમારું કે તમારા આજુબાજુ કોઈનું પણ બાળક ના બોલતું હોય તો એમને આ મંદિરનો ગોળ એકવાર જરૂરથી ખવડાવજો. ઘણા લોકોનું કહેવું છે કે આ હનુમાનજીના મોઢામાં મૂકેલો ગોળ ખવડાવવાથી ના બોલતા ઘણા બધા બાળકો બોલતા થયા છે. આ મંદિરમાં દેશ વિદેશથી લોકો દર્શન કરવા આવે છે અને હનુમાનજીના મોઢામાં મૂકેલો ગોળ પ્રસાદ તરીકે ઘણા દેશોમાં મોકલાવાય પણ છે. દર શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને આ મંદિરનું નામ છે જૂના હનુમાન જે ગુજરાતના સુરતમાં આવેલું છે. ઠીક છે તો હવે અમે જાય દરિયા કિનારે. લોકેશન તમે મારજો ભીમપુર જૂના હનુમાન દાદા મંદિર. આવો તો કેમ કે અમે કોઈ બીજા ગામમાં ગયેલા છે પણ વધારે લાંબુ નહીં હતું તો અમે આરામથી પહોંચી ગયો. શાંતિ કઈ અલગ જ છે. શું જોવાનું? આનો વિડીયો જોવાનો. ડબ્બો બાટલાનો ડબ્બો ગરુડ. હા ખબર હે બોર્ડ મારલો તો ત્યાં જશો. પેલું જેવું બનાવેલું હતું પાછું કરતો આમ કરતો કોને આમ દરિયા ગણેશ મંદિર પાસે અમે આવ્યા છે. અંદર મંદિરમાં દર્શન કરીએ. દર્શન કરીને પછી આ બીચ પર ફરીએ. જો કેવો બીચ દેખાતો છે. દમણ બાજુ છોડીને આજે અમે અહીંયા મંદિરો એવા કે મારે ખ્યાલથી આ તાપી નદી અહીંયા જ મળતી છે. મારા મેપમાં જોઈને પછી મેં તમને જાણ કરું વાત સાચી છે ખોટી છે. એમ તો મને 100% હવે તાપી નદી જ મળતી છે અહીંયા. દેખાવે જો કાલ જોડો તો એતો બ્રેક તો લાગ દે અને બ્રેક તો મળે નહીં. ગાડી હોતે માર એક્સિલેટર એ ટાણે ચાલુ
ચાલુ છે વિડિયો તારે ને ચાલુ છે ગાઈસ હા ટીન્યો એનામાં બોલાયો પણ એ નહીં આવ્યો કાંઈ તું બોલ ને સબસ્ક્રાઇબ મારી હું કેમ બોલવું ને તું રીતેશની ચેનલને ફોલો કરીને સબસ્ક્રાઇબ પટેલ બ્લોગ સબસ્ક્રાઇબ કરજો એની ચેનલ પ્રમોટ કરી દેજો થઈ જ ગયેલો તે તો જલ્દી મુંબઈ બોલાવી લેજો અને મુંબઈ ને આપણે અહીંયા મુંબઈ વાળાને બોલે લે હું તો ગાઈસ આ વિડીયોને આપણે અહીંયા જ ખતમ કરીએ ખતમ એટલે પૂરું કરીએ જો આ વિડીયોમાં મેં વધારે લાંબુ કંઈ કરવાનું હતું મારે હનુમાન દાદાનું જૂના હનુમાન દાદાનું મંદિર બતાવવાનું હતું ને મેં એમ તો મિની બ્લોગમાં બતાવી દેતો તે 10,000 ઉપર વ્યૂઝ ચાલ્યા ગયા છે એમ તો બધા નીકળી જયા કરતા છે પણ તે વિડીયો પર ગઈ રહ્યું છે તેની માટે દિલથી ધન્યવાદ ને મારા 1,000 સબસ્ક્રાઈબર કરવા માટે બી દિલથી ધન્યવાદ આમ તો અમારે તો 1100-1200 પર પહોંચવાની તૈયારીમાં છે ને તો હવે આજે સાંજે મેં આ તો બીજા ઘણા દિવસ પછી મેં વિડીયો ઉતાર્યા કરતો છે આજે અમારે લુકમાં છે તે હવે સાંજે અમે જવાના છે કાં તો તમે મિની બ્લોગમાં જોયા કરજો એટલે નવા હોય તમે તો ફોલો કરવાનું ભૂલતા નહીં યુટ્યુબ પર હોય તો સબસ્ક્રાઈબ કરજો ઇન્સ્ટાગ્રામ પર હોય તો ફોલો કરજો ને ફેસબુક પર હોય તો ફોલો કરી દેજો ચલો આપણે મળીએ કાલે નવા શોર્ટ વિડીયો છે આ વિડીયો આજે સાંજે તક આવી જશે ઓકે ચલો મળીએ કાલે બાય બાય